ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ ઓમ નમઃ સદેભ્યઃ. શાસ્ત્રોના અર્થ કરવાની 5 પદ્ધતિઓ છે. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. એમાં શબ્દાર્થ અને મતાર્થ, આગમાર્થ, એમાં ખાસ કરીને મતાર્થની દૃષ્ટિએ આજનો સ્વાધ્યાય, મતાર્થ નહીં પણ આગમાર્થ, આગમના અર્થ કેમ કરવા અને આગમના અર્થ કેમ સમજવા, એના માટે 2 શાસ્ત્રોના સંદર્ભો આજે ખાસ ગુરુદેવશ્રી આપ્યા. વિકાસભાઈ, એક તો પ્રવચન શાસ્ત્ર 77મી ગાથા, પુણ્ય અને પાપમાં જે અંતર માને, બહુ મોટા શૈલી છે. અંતર માને, તફાવત માને એટલે બહુ મોટા અજ્ઞાનના શૈલી છે. પુણ્યને ભલું માને, પુણ્યના ફળને ભલું માને, પાપને બુરું માને. એના માટે તો ત્યાં એવું લખ્યું છે પ્રવચન સારમાં, હિંડદી ઘોરમ અપાર સંસાર. એ અપાર સંસારમાં હિંડે છે. હિંડે છે એટલે રખડે છે. હિંડવું એટલે રખડવું થાય. પરાવર્તન, પંચ પરાવર્તન, 4 ગતિ 84 લાખ યોનિઓનું. બીજો એક બહુ સરસ, જે લગભગ દિગંબર પદ્ધતિ પરંપરામાં સૌથી વધારે વંચાતો શાસ્ત્ર, સૌથી વધારે પરિચિત શાસ્ત્ર, પાઠશાળામાં 2-4-6 દિવસ, 2-4-6 મહિના અથવા એકાદ વર્ષ પણ ભણેલો બાળક હોય, એમના મોઢે એ શાસ્ત્રનું નામ ચોક્કસ હોય જ, છડાળા. એમાં મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવેક ઉપજાયો. એમાં ગુરુદેવશ્રી આજે 2-3 વખત એના અર્થ કર્યા કે મહાવ્રતાદિકો અંગીકાર કર્યા, પૈ નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. એનો અર્થ એમ કરીને એ મહાવ્રતાદિક બધા દુઃખ છે, રાગ છે, પરાશ્રિત ક્રિયા છે. જો હોય એ સાધકને જ, મહાવ્રત શુદ્ધોપયોગીને જ હોય, શુદ્ધોપયોગી મુનિરાજને જ, ભાવલિંગીને જ મહાવ્રતાદિક હોય એ સવિકલ્પ અવસ્થામાં હોય. પણ એક બહુ માર્મિક વાત, કેટલું પકડાય છે તમને જોજો. એક નિયમ યાદ રાખવાનો, જે હેય હોય છે એ 1,00,000 વાર નહીં, કરોડ વાર હેય જ હોય છે. એની કોઈ દિવસ આપણે ઉપાદેયતા અંગે નહીં જ વિચારવાનું. વિકાસભાઈ, શિથિલતા છે તો શિથિલતા છે, 1,00,000 વાર નહીં, કરોડ વાર. દોષી દોષ, ગુણી ગુણ. તો જે હેય છે, ટૂંકમાં રાગ, મહાવ્રતાદિકના પરિણામ, આશ્રવ ભાવ જ છે ને, પરાશ્રિત ક્રિયા જ છે ને, હોય ભલે ને જ્ઞાનીને જ. આજે આવ્યું જ્ઞાનીને જ હોય મહાવ્રતાદિકના વ્રતાદિકના પરિણામો. પણ એ કંઈ જ્ઞાનીને હોય એટલે એનો એવું નથી કે સર્ટિફાઈડ છે એટલે એ જ્ઞાની છે એટલે એનો રાગ એ ધર્મ થઈ જાય 3 કાળમાં નહીં. અજ્ઞાનીને તો મહારાગ જ છે, એ તો મિથ્યાત્વમાં જ પડેલો છે. પણ શુભ ભાવનો રાગ કોને હોય? શુભ તો ખરા અર્થમાં જ્ઞાનીને જ હોય. જ્ઞાનીને થતો શુભ પણ નિયમથી આશ્રવ અને બંધનું જ કારણ છે. ડૉક્ટર સાહેબ સમજાય છે? જ્ઞાનીને હોય કે અજ્ઞાનીને હોય, કાનૂન તો સૌને એક જ સરખા લાગુ પડે ને. એટલે એવું નહીં સમજવાનું કે અજ્ઞાનીના વ્રતો એ દુઃખના કારણ છે ને જ્ઞાનીના વ્રતો ધર્મના કારણ, એવું નથી હોતું. એક તો એ બહુ માર્મિક ચર્ચા આજના સ્વાધ્યાયમાં સમજવા જેવી હતી. બાકી 4 બોલો આજે આવ્યા. 101 નંબરનો બોલ ગઈકાલ સવારના સ્વાધ્યાયનો અર્થ રાત્રિના સ્વાધ્યાયમાં આપણે લીધો. જો તારે જન્મને મરણનો નાશ કરવો હોય, આત્મકલ્યાણ કરવો હોય. વિકાસભાઈ, એટલો આનંદ આવ્યો મને તો એનો અર્થ કરવામાં કે જો તને જન્મ મરણનો નાશ કરવો હોય, આત્મકલ્યાણ કરવો હોય, તો
ચૈતન્ય ભૂમિમાં ઊભો રહીને પુરુષાર્થ કર. મૂળ બોલમાં શબ્દો છે. એનો અર્થ શું? એનો અર્થ તું રાગના રવાડે ચડીને, ક્રિયાના રવાડે ચડીને, વ્રત સંયમ વગેરે બાહ્ય પ્રવૃત્તિઓના રવાડે ચડીને તું તારું આત્મકલ્યાણ કરી શકવામાં જો માનતો હોય તો 3 કાળમાં તારું કલ્યાણ થવાનું નથી. એનો આગમન અને નિગમન બેઉ અર્થો આપણે હંમેશા કરવા જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જતા હોઈએ છીએ, કેટલું ટકાઉ છે, સસ્તું છે, કામનું કેટલું, કામ આવશે કે નહીં, મલ્ટીટાસ્ક, મલ્ટીપર્પઝ હોય ને. આપણા પર્પઝ તો આપણા મલ્ટી છે જ, તો ટાસ્ક પણ મલ્ટી હોવા જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ, હા, જેમ કે બહેનો તમે ઘડિયાળ પહેરો, પણ રેગ્યુલર જેમ જેન્ટ્સ ઘડિયાળ પહેરતા હોય એવું ન પહેરો. હૈદરાબાદ થોડીક ફેન્સી, થોડીક બેંગલ્સની સ્ટાઇલમાં, એટલે ફેશનને ફેશન અને ઘડિયાળને ઘડિયાળ. મલ્ટીટાસ્ક છે કે નહીં વસ્તુ? 10,000નો ડ્રેસ પહેર્યા હોય અને એ 2,000નો હોય તો એ બંગડીનું કામ આપે, શું કહેવાય, ઓર્નામેન્ટ્સનું કામ આપે, અને કામ થઈ જાય. આપણે ગમે ત્યારે ઘડિયાળે જોવાનું થઈ જાય. તો બે છે, એક પંથ દો કાજ. મલ્ટીટાસ્ક આપણા પુરુષાર્થ અને આપણું આયોજન હોવું જોઈએ. તો આજનો આ સ્વાધ્યાય 4 બોલોમાં ઉપલક થોડીક વાત કરીએ આપણે. પહેલો બોલ જે આવ્યો એમાં જ્ઞાની દ્રવ્યના આલંબનના બળે. કેટલો મહાસિદ્ધાંત છે. આલંબન, આધાર, આશરો, સથવારો, ઓથ કોનો? તો કહે છે કે દ્રવ્યનો. દ્રવ્યના આલંબનના બળે. શૈલાબેન જોજો કેવી માર્મિક વાત છે. સૌથી પહેલા સ્થાપ્યા આલંબન, દ્રવ્યનો આલંબન, વિકાસભાઈ. પછી કીધું નિશ્ચય અને વ્યવહારની મૈત્રી. શું કીધું? આ કંઈક સમજાય છે? એમાં બહુ મરમ છે. તમે મૈત્રીની વાતો પછી કરો, પહેલાં દ્રવ્યનું આલંબન. વિકાસભાઈ સહેજ જો મારા મોઢામાં આવે છે વાત કરો કે તમે પ્રક્ષાલ, પૂજા, જાત્રા, દાન વગેરે ક્રિયાઓ પછી પહેલાં સ્વાધ્યાય એમ કહે છે. આમાં પહેલાં તત્વની દૃષ્ટિ કેળવો, પહેલાં સ્વભાવની દૃષ્ટિ કેળવો, આત્માનો આલંબન. બસ જે બેનશ્રીની ભાષામાં, એમાં સ્વાનુભૂતિ દર્શનની ભાષામાં કહીએ, આત્માને લગતું હોય તે કરો. આત્માને લગતું હોવું જોઈએ. માત્ર ક્રિયા અને માત્ર આયોજન. એક બીજો બોલ છે બહુ સરસ, આમાં બહુ વાંચવા જેવું છે. જ્ઞાનીની ક્રિયા વિકલ્પ પાછળ પણ નિર્વિકલ્પ તત્વ મોજૂદ હોય છે. સહાનુભૂતિ દર્શનમાં છે. શું કીધું? લગભગ 6, 7મો જ છે. મેં 1-2 વખત 2-3 વખત અહીંયા લીધું પણ છે. છઠ્ઠો 7મો નહીં, પણ લગભગ એ આગળ છે 275 કે કંઈક. ત્યાં એવું છે કે વિકલ્પ પાછળ પણ નિર્વિકલ્પ તત્વ મોજૂદ હોય છે. 275, 74 ત્યાં એક છે બોલ છે બહુ સરસ. એટલે આમાં સૌથી પહેલાં દ્રવ્યનું આલંબન એટલે આધાર, અને પછી જ્ઞાનમાં નિશ્ચય વ્યવહારની મૈત્રી. જો આમાં થોડુંક અંતર જો. જ્ઞાની ક્યાં અને જ્ઞાન ક્યાં? જ્ઞાની દ્રવ્યના આલંબનમાં, અને એનો પ્રમાણનો પક્ષ અથવા પ્રમાણનો ભાગ, જ્ઞાનનો ભાગ એ નિશ્ચય વ્યવહારની મૈત્રીમાં. વિકાસભાઈ, જ્ઞાનમાં નિશ્ચય વ્યવહારની મૈત્રી, દૃષ્ટિમાં નહીં. દૃષ્ટિમાં તો પરમાર્થ. મૈત્રી અને સમન્વયવાળી વાત દ્રષ્ટિમાં નહીં. શું કીધું કુસુમબેન? સમજાય છે શું કીધું?
જ્ઞાનમાં સમન્વય, નિશ્ચય અને વ્યવહારની, દ્રષ્ટિમાં નહીં. દ્રષ્ટિમાં એકાંત જ હોય. એકાંત એટલે સમ્યક એકાંત જ હોય. હા, ભૂતાર્થને આશ્રિત પ્રાપ્તિ કરે નિર્વાણની. દ્રષ્ટિમાં તો એમ જ હોય, શ્રદ્ધામાં તો એમ જ. જેમ બોલો બાળ મંદિરના ટીચર, જેમ અત્યારે પાઠશાળાના સમજો ટીચર, ત્યાં સૌ બાળકોને પ્રાર્થના ગવડાવે છે, તો સૌ બાળકોને હું પ્રાર્થના ભણાવું, શીખવાડું, એ જ્ઞાનનો વિષય છે. પણ એ સૌ બાળકોમાં મારું બાળક અને મારા બાળકને તો આવડવું જ જોઈએ, મારા બાળકને હું ખાસ ધ્યાન અપાવું, એ જે મમત બોલાય છે ને, મમત, એ જે રુચિ, તીવ્ર રુચિ પાતાળવાળી, એ દૃષ્ટિનો વિષય છે. જ્ઞાનમાં સૌ કોઈ હોય, દૃષ્ટિમાં સિવાય દ્રશ્ય સ્વભાવ સિવાય બીજો કોઈ હોય જ નહીં. દૃષ્ટિનો વિષય એક, જ્ઞાનના વિષય અનંત. સમજાણો? તો નિશ્ચય અને વ્યવહારની મૈત્રી તો જ્ઞાનમાં. અને આગળ વધતો જાય, આ શું છે આગળ વધતો જાય એટલે? કંઈક ગુણસ્થાનની ભાષામાં શું કહેવાય એને આગળ વધતો જાય એટલે? બોલો દેવીબેન. આના માટે 10-15 વર્ષ સ્વાધ્યાય જોઈએ, તો જ આગળ વધતો જાય. એની ભાષા, એનો ભાવ કળાય. આગળ વધતો જાય એટલે શુદ્ધિની વૃદ્ધિ. આગળ વધતો જાય એટલે શ્રેણીનો આરોહણ. આગળ ધપે, આગળની મંગલમય એની યાત્રા, સાધના, આગળની સાધના એને વૃદ્ધિંગત બની રહે. બરાબર? અને ચૈતન્ય પોતે પોતાની અદ્ભુતતામાં સમાઈ જાય છે. એવું લાગે આ 267માં બોલમાં જાણે કે બે જણા છે. એક તરફ જ્ઞાની છે, બીજી તરફ ચૈતન્ય છે. એવું લાગે ચૈતન્ય પોતાની અદ્ભુતતામાં સમાતો જાય અને ઓલો જ્ઞાની નિશ્ચય અને વ્યવહારની મૈત્રી કેળવતો જાય. બે નથી, એક જ છે. અને આ બધું કાર્યક્રમ પર્યાયમાં જ થાય છે. જ્ઞાની એટલે કોણ? જ્ઞાની એટલે દ્રવ્ય નહીં, જ્ઞાની એટલે પર્યાય, સાધકની દશા. તો નિશ્ચય વ્યવહારની અદ્ભુત સંધિ, એમાં જ્ઞાનધારા, કર્મધારા, એ બધી જ ચર્ચા. આમ તો મૈત્રીની વાત તો બહુ પહેલાં પણ શરૂઆતના બોલોમાં આવેલી છે. એટલે 137માં પાને એક વિદ્વાનનું નામ લઈને કે ચરણાન યોગની અપેક્ષાએ શુભ ભાવ પણ કથંચિત ઉપાધિ, એવું લખેલું છે ઓલા વિદ્વાને, ચરણાન યોગની અપેક્ષાએ. તો ગુરુદેવશ્રી એનો સરસ ખુલાસો બધો કરેલો છે. ભાઈ એ તો પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક હોય એની વાત છે, બાકી વાડાના શ્રાવક, વાડો બાંધીને બેઠા હોય એની વાત તો આ છે નહીં. બાકી મુનિરાજ જે છે એ તો આનંદની ધારા જેમને વિશેષ પ્રગટી હોય એને, એ એક બહુ સરસ વાત છે. જો 137માં પાને પહેલો મોટો ફકરો, એમાં છેલ્લે જુઓ, મુનિ હોય છે તો અંદર આનંદ ધારા વિશેષ પ્રગટી, પણ પૂર્ણ વીત રાખતા નથી. એ કારણે પંચ મહાવ્રતાદિકનો વિકલ્પ રાગ આવે, એની સાથે રાગ અને અરાગી ધારા સાથે રહેવામાં વિરોધ નથી. વિકાસભાઈ આ શું છે? રાગ અને અરાગી ધારા. રાગ એટલે કર્મ ધારા, અરાગી એટલે જ્ઞાન ધારા. હજી કેવડી તો થયા નથી ને, સાધક છે. જો 3 વસ્તુ સમજો, એક હોય છે બાધક, એક હોય છે સાધક, ત્રીજો હોય છે સિદ્ધ. બાધક જે છે મિથ્યા દૃષ્ટિ, એ બાધકને બાધકમાં જ ઊભો છે, એની પાસે સાધકપણું નથી. અને સિદ્ધ જે છે એમની પાસે તો સિદ્ધત્વ જ છે, એની પાસે ન બાધકપણું છે ન સાધકપણું છે. અને વચ્ચેવાળો જે છે સાધક, એની પાસે બેવું છે, સાધક બાધક, જ્ઞાનધારા કર્મધારા. અને ધારાની જ ભાષામાં કહે, સિદ્ધોને માત્ર જ્ઞાનધારા અને સંસારી મિથ્યા દૃષ્ટિને કેવળ રાગધારા, કર્મધારા. હવે વચ્ચેનો જે સાધક જીવ છે, જેટલા અંશે સ્વરૂપની લીનતા એટલા અંશે જ્ઞાનધારા, વિતરાગતા, અને જેટલા અંશે રાગ એટલા અંશે કર્મધારા. તો
તો આશ્રવ બંધ, સંવર, નિર્જરા આ ચારે સાધકને હોય છે. મિથ્યા દૃષ્ટિને માત્ર આશ્રવ બંધ અને સિદ્ધોને માત્ર મોક્ષ. આશ્રવે નહીં, બંધે નહીં, સંવરે નહીં અને નિર્જરાય નહીં. આ તત્વની ભાષામાં સવિકલ્પ દશા છે ને સાધકને માટે. એમ તો એ બહુ સરસ વાત લીધી છે. રાગ અને અરાગી ધારા સાથે રહેવામાં વિરોધ નથી. જો છે બંધનું કારણ, પણ એ રાગ આવે છે અને રાગ દુઃખરૂપ છે. તો જ્ઞાનીની મુખ્યતા એ આ વાત લીધી. પછી 47મી ગાથા દ્રવ્ય સંગ્રહની એ ધ્યાનની દશામાં એટલે શુદ્ધોપયોગની દશામાં જ નિશ્ચય અને વ્યવહાર રત્નત્રય બંને પ્રગટ થાય. એ આવા દુવિહંપી મોક હેવમ જાણી પાવણ દિજમ મુનિ નિયમા એ ગાથા. હવે આગળ જુઓ, આના ને આના પ્રકરણમાં ગુરુદેવશ્રીએ એક વાક્ય આવ્યું છે. જુઓ, ધ્યાન જવું જોઈએ એના ઉપર. 138માં પાને નીચે એમ કે મિથ્યા દ્રષ્ટિ છે એ જે વાક્ય છે એમાં એક બહુ માર્મિક વાત છે. વચ્ચે 5મી 6ઠી લીટીમાં જો, શુભ રાગ છે એ આત્માના અનાકુળ સ્વભાવથી વિરુદ્ધ આકુળતા છે. મળ્યું? શુભ રાગ જો સાધકની વાત ચાલે છે એ અનાકુળ સ્વભાવ. આની પણ ચર્ચા આપણે ઘણી વાર વાત કરીએ. આત્મા અનાકુળ છે, શુભાશુભ એ આકુળતા છે. સાહેબ સમજાય છે કે નહીં? અનાકુળ સ્વભાવ છે અને ઓલા રાગ ભાવ આકુળતા રૂપ છે. શુભ શુભ મહાવ્રતાધિકના. તો એ બહુ સરસ ખુલાસો નિશ્ચય વ્યવહારના સંદર્ભમાં ગુરુદેવશ્રી કરી. પછી ઓલા સાગરના શેઠની બધી વાત કરી. વિરોધી હોય એ બેસે ને સાંભળે, એ થોડોક પ્રકરણ લીધો. પછી 77મી ગાથા મૂળ ગાથા કાઢીને આજે ગુરુદેવશ્રીએ વાંચી છે. જો આ લ્યો 74મી નીકળી એમ કરીને 77 છે. નથી વિશેષોથી પુણ્ય પાવાણમ, જે પુણ્યને પાપમાં વિશેષ માનતો નથી વાળો આખો પ્રકરણ. જો હિંડદી ઘોરમ અપાર સંસાર, એ આખો બહુ સરસ વિષય છે. તો જ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર, મૈત્રી, આ તે સરસ વિષય. એમાં ખાસ કરીને કળશ ટીકાનો આધાર આપીને વાત કરી. ચલો આગળ વધીએ આપણે. 141માં જો નીચે, બહારના રોગ આત્માની સાધક દશાને રોકી શકતા નથી, આત્માને જ્ઞાતા ધારાને તોડી શકતા નથી. બરોબર? પૂતગલ પરિણતિરૂપ ઉપસર્ગ કંઈ આત્મ પરિણતિને ફેરવી શકે નહીં. પહેલી નજરે જુઓ, બોલ સામાન્ય લાગે. આમાં તમને 3 પેટા બોલો સમજવા જેવા છે વિકાસભાઈ. એક તો બહારના રોગ, બરાબર? અચ્છા, પહેલાં 2 શબ્દો આપણે સમજીએ. બોલું 2 શબ્દો કયા? જ્ઞાનીને કદાચિત રોગ હોય દેહમાં, પણ દેહ પ્રત્યે રાગ ન હોય. જ્ઞાનીને દુઃખ હોય, રોગનો દુઃખ નહીં, રાગનો દુઃખ. આપણને કદાચ રોગ હોય નહીં શરીરમાં, રોગ હોય નહીં શરીરમાં, પણ રાગનો દુઃખ તો 24 કલાક હોય. મારું શરીર કો કેમ કહે આપણને, કેમ હમણાં તમને કપાળે કરચલીઓ પડી ગઈ છે, હવે તો તમારી ઉંમર દેખાય. જો પતી ગયો, સમાધિ જ લેવાનો વારો આવી જાય. હાય હાય હાય, મને ઓલા વિકાસભાઈ આવું કીધું, હું તો એમ જ સમજતો તો હું હજી જવાન છું, બૂઢી ઘોડી લાલ લગામ, બધાની વચ્ચે મને એવું કહી ગયા, હવે મારે બાદામ ખાવા પડશે, રામદેવ શરણમ ગચ્છામી, હવે રેસકોર્સના ચક્કર મારવા જવું પડશે. બોલો, દેહમાં કેટલી આત્મબુદ્ધિ છે, રોગ છે નહીં, પણ રાગનો રોગ કેટલો. તો જ્ઞાનીને કદાચિત રોગ હોય પણ રાગ ન હોય, અને અજ્ઞાનીને રોગ હોય નહીં પણ રાગ તો પૂરપાટ ભરેલો હોય. ઓલા જનડા ગામમાં કૂવામાંનો ઓલો પાણીના ફુવારા જેમ ઉછળ્યા, હા, એવું રાગ જુદી વસ્તુ છે, રોગ જુદી વસ્તુ છે. રોગનો દુઃખ નથી, રાગનો દુઃખ છે.
એ આ બોલ બહુ સરસ. અચ્છા, આમાં 3 પોઈન્ટ છે. સાધક દશાને રોકી શકતા નથી, જ્ઞાતા ધારાને તોડી શકતા નથી, આત્મ પરિણતિને ફેરવી શકે નહીં. આ ત્રણેય એક જ વાત છે. ફરીથી ધ્યાન આપજો બોલમાં. આ 3 ડાયલોગ છે, પણ ત્રણેય ત્રણનો અર્થ એક જ છે. સાધક દશા કહો, જ્ઞાતા ધારા કહો, આત્મ પરિણતિ કહો. કેવું સરસ છે. હા, સાધક દશાને રોકી ન શકે. કોણ? રોગ, બાહ્ય સાધના, અંતર સાધના. કે જ્ઞાતા ધારાને તોડી ન શકે, અને બહારના ઉપસર્ગ આદિક આવે એ આત્મ પરિણતિને ફેરવી ન શકે. જો અસાધ્ય રોગો દેહને મારી નાખે, આત્મા તો અમર જ છે. શું કીધું? જેમ કેન્સર હોય ને, કેન્સર, તો કેન્સર જેવા ભયંકર રોગથી કોઈ ઘેરાયેલ હોય અને ઓલો કિમોથેરેપી લે તો વાળ બધા ખરી જાય, માથાના વાળ ખરી જાય, માથાની ચામડી ખરી જાય, પણ માથામાં અંદરમાં ભાવેન્દ્રિય રૂપ જે જ્ઞાનની ધારા છે એમાંથી એક એક કણ ખરે? બોલો દામજીભાઈ. પગ કપાઈ જાય, હાલો ને, પગ કપાઈ જાય, પણ અંદરમાં આત્મા તો કપાતો નથી ને. તો જ્ઞાન સ્વભાવે જેવો છે એવો જ છે ને. તો એ ગુરુદેવશ્રી ગઈકાલે દાખલો આપ્યો, હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ. તત્વજ્ઞાન નથી તો મરવાનો છે ક્ષણે ક્ષણે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ તો ચાલુ જ છે. એટલે આમાં રોગ જે છે, બાહ્ય પ્રતિકૂળતા અથવા ઉપસર્ગ આદિક જે છે એ તો ઓર. રોગ તો દેહ સંબંધી, ઉપસર્ગ તો સંયોગ સંબંધી. વિકાસભાઈ, બેઉમાં ફેર છે. રોગ તો દેહ નિકટવર્તી દેહાશ્રિત છે, રોગ તો દેહાશ્રિત પ્રતિકૂળતા, અને ઉપસર્ગ તો સંયોગ આશ્રિત પ્રતિકૂળતા. ભયંકર ઠંડી પડે, દુકાળ પડે, ભદ્રબાહુ વખતે દુકાળ પડી જાય તો અન્ન આહારની સગવડતા જ ન થાય. કે એવો ભયંકર વરસાદ આવે, પથ્થરો વરસે, હા, બરફબારી થાય. પ્રાકૃતિક જે હોય, પ્રાકૃતિક જે હોય એ બધા પરિશ. અહીંયા તો ઉપસર્ગ છે. ઉપસર્ગ એટલે પશુઓ અને માનવો અને દેવો સર્જિત હોય. સંગમ નામનો દેવ ભગવાન મહાવીર ઉપર ઉપસર્ગ કર્યો, કમઠ દેવ બનીને ઉપસર્ગ કર્યો. અથવા પ્રાકૃતિક જે મેં દુકાળ, વરસાદ, અગ્નિની વર્ષા થાય, જ્વાલામુખી ફાટે. સમજો, મુનિરાજ ધ્યાનમાં બેઠા છે, ક્યાંક સ્મશાનમાં ધ્યાનમાં બેઠા છે, ખેતરોમાં જઈને, અને ત્યાં જ ક્યાંક પહાડ ટેકડી ઉપર જ્વાળામુખી ફાટી જાય તો કોઈએ કરાવ્યા તો નથી, પણ પ્રકૃતિ સર્જિત છે ને, એટલે એને ઉપસર્ગ કહેવાય. પ્રકૃતિ સર્જિત છે, પણ છતાં એ પરિશહની કોટીમાં આવે, ઉપસર્ગની કોટીમાં નહીં આવે. જે બુદ્ધિપૂર્વક મનુષ્યો વડે, દેવો વડે કે પશુઓ વડે ઊભું કરવામાં આવે પ્રતિકૂળ પરિસ્થિતિ, જેમ વિષ્ણુકુમાર મુનિરાજ જે 700 મુનિઓના ઉપસર્ગને દૂર કર્યા, 700 મુનિઓ ઉપર આવેલો પ્રતિકૂળ પ્રસંગ એ ઉપસર્ગમાં આવે. ઘણું સમજવા જેવું છે. જે ઉપસર્ગ કરે ને એ અનંત ક્રોધી હોય. એમ સાધર્મી ઉપર હાથે કરીને પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરે ને એ અનંત ક્રોધી અને અનંત ધર્મ દ્વેષી હોય છે. ભાઈ વિકાસભાઈ, સમજો આ વાતને હું શું કહું છું. પરિશ તો પ્રાકૃતિક હોય, એને આપણે ઉદયજન્ય કહી શકીએ. ઉપસર્ગ પણ ઉદયજન્ય જ છે, પણ બુદ્ધિપૂર્વક કોઈ વ્યક્તિ, કોઈ દેવ, કોઈ પશુ, જેમ કે ભગવાન મહાવીરનો જીવ, પાર્શ્વનાથનો જીવ કેટલા ભાવમાં કમઠ વાઘ બનીને એને ગળી ગયો, ખાઈ ગયો. પશુ સર્જિત ઉપસર્ગ. મુનિદશામાં બેઠા છે આ જીવ, પાર્શ્વનાથનો જીવ, અને ઓલો આવીને એને ખાઈ જાય, ફાડીને ખાઈ જાય. સુકમાલ મુનિ છે, સુકૌશલ મુનિ છે. તો પશુઓ સર્જિત જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં
ઉપસર્ગો આદિ હોય. તો રોગ જે છે દેહાશ્રિત રોગ, બહુ સરસ વાત આવી કે શરીર પડખું ફેરવી ન શકે પણ પરિણતિ તો ફરે ને. શું કીધું? કાલે જ મેં કીધું હતું, સમજી યાદ છે તમને? કાલે કે પરમ દિવસે કીધું હતું, પેરેલિસિસ અટેક આવી જાય, પડખું ન ફેરવી શકો પણ અંદરની પરિણતિ તો ફેરવી શકે ને. પગ નહીં હાલે પણ પગના ભાગમાં જે આત્માના પ્રદેશો છે, ભેદ જ્ઞાન, એ તો તારું પરિણમી શકે ને. કેટલું સરસ છે આ. તો રોગ આત્માની દશાને તોડી ન શકે અને જ્ઞાતા ધારાને તોડી ન શકે. એટલે અંદરની પરિણતિ જે છે, અને ઉપસર્ગ આદિક હોય, પૂતગલ પરિણતિરૂપ પ્રસંગ છે, ઉપસર્ગ છે, બાહ્ય સંયોગો, એ આત્મ પરિણતિને ફેરવી ન શકે. એમાં ગુરુદેવશ્રીએ વાહ નાટક, ભક્ત ધ્રુવ અને અનુસૂયા એ બધા જોરદાર વૃત્તાંતો આજે લીધા. જો વિકાસભાઈ, કયા બોલમાં કઈ વાતને સમજાવવા માટે કયા દ્રષ્ટાંતો ગુરુદેવશ્રી આપે છે એનો સંદર્ભ પણ સમજવા જેવો હોય છે. રોગ અને ઉપસર્ગ આદિ જીવનું કાંઈ ન બગાડી શકે એને સમજાવવા માટે 8-8 વર્ષના રાજકુમારોના વૈરાગ્યની વાત, બરાબર. ભક્ત ધ્રુવની ઉક્તિ, ઓલી રાણી સાહેબાને, હા, ધ્રુવની વાત એમાં આવી. હા, અને આગળ જઈને પછી અક્ષય અમેયની વાત. આમાં ઘણો બધો માલ છે. 142, 43, 44 આ ત્રણેય પાના ઉપર બહુ જોરદાર માલ આવેલો છે. જો તમે 142માં સૌથી પહેલાં ઉપર જુઓ, જેમ શરીરના ટુકડા ટુકડા થઈ જાય તો પણ એ રોગ આત્માના સાધકપણાને રોકી શકતા નથી. આત્માનો બગાડ રને માત્રા રોગથી નહીં, રને માત્રા રાગથી છે. રને ઓની માત્રા રોથી નહીં, રને આની માત્રા રાગથી છે. જેને જેટલો રાગ એ એટલો દુઃખી, જેને જેટલો રોગ એ એટલો દુઃખી નહીં. સમજાય છે? કેમ કે રોગ તો શરીર આશ્રિત છે. હા, અને શ્રીમદજીની વાત, શ્રીમદજીની ભાષામાં કહીએ તો આત્મભ્રાંતિ સમરોગ નહીં. ખ્યાલમાં આવ્યો? આત્મભ્રાંતિ સમરોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાન. આત્મભ્રાંતિ જેવો કોઈ રોગ નથી. રોગ જો કહેવા જાઓ તોય એ વાત એમાં. અચ્છા, એમાં એક ન્યાય ગુરુદેવશ્રીએ કીધું, શરીર સ્વસ્થ હોય એટલે આત્મકલ્યાણમાં સારું પડે, અને શરીરે રોગ હોય તો નડે, એવું છે કાંઈ? બોલો સાહેબ. પણ આપણું માનવું તો એવું જ છે. સફેદ ઝૂઠમાં જ આપણે માનીએ છીએ. ગુરુદેવશ્રી તો વસ્તુ સ્વરૂપ સમજાવે છે. શરીરે અનુકૂળતા રહે એટલે આત્મકલ્યાણમાં એ કંઈ મદદગાર થાય, અને શરીરે રોગાદિક હોય તો નડે, એવું છે નહીં. પણ આપણું તો માનવું એવું જ છે. સાહેબ માથું બહુ દુખે તો સદેમાં ક્યાંથી મન લાગે? ક્યાં તારી પાસે જ્ઞાન નથી? વિચારજો, આ વાત બહુ વિચારવા જેવી છે. જો આમાં બોલે છે ગુરુદેવશ્રી બીજા ફકરામાં, જો આત્માની સાધક દશાને રોકી શકતા નથી, એમાં બોલ્યા છે કે અંતર ભગવાન પૂર્ણાનંદના નાથને ધ્યેય બનાવ્યો તો એ સાધકને કોઈ રોગ રોકી શકતા નથી. નિરોગતાના કાળમાં સાધકને સહાય મળે છે એમ નથી, અને શરીરની નિરોગતા એ સાધકને પુષ્ટિ કરે તેમ રોગ સાધકને રોકી શકે એવી ચીજ નથી. દેહની બેઉ સ્થિતિ લીધી. દેહની સાનુકૂળતા મદદ ન કરે, દેહની પ્રતિકૂળતા જીવને નડે નહીં. અને આપણે એવું જ માનીએ છીએ. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધના મહામૂર્ખા. અરે ધર્મ કરવો હોય તો દેહની જ ગરજ નથી,
કેમ કે અનંતા સિદ્ધો તો ધર્મ કરે જ છે ને, 24 કલાક સાધી અનંત કાળથી કર્યા રાખે છે. દેહ ક્યાં છે? સાચું બોલો દામજીભાઈ, આપણું માનવું શું છે? હા, આપણો દીકરો ઊંધો હાલે ચાલે, પણ આપણે છે ને 2 ટંચના રોટલા ખાઈએ, 4 કલાક ઊંઘીએ, આપણું શરીર સાથ આપે એટલે ઘણું. મહામૂંડતા છે ધનજીભાઈ. ક્યાંક ને ક્યાંક દીકરાની અનુકૂળતામાં નથી માનતા, પણ શરીરની અનુકૂળતામાં તો માનીએ જ છીએ. દેવીબેન, તમારા જેવા બહુ પૈસાવાળા હોય ને, એ શું કહે ને, જો આપણું બધું બેંક બેલેન્સ આપણા નામે જ રાખવાનું, દીકરાને નામે બધાને કરવાનું નહીં, નહીં તો અનાથ આશ્રમમાં મૂક્યા આવે. દીકરો કોણ કોના? પૈસા તારા ક્યાં? તું એમ સમજે છે કે બેંક બેલેન્સ હું રાખીશ તો એ પૈસા મને કામ આવે. પાપનો ઉદય હશે તો દીકરો તો કામ નહીં આવે, પૈસા કામ નહીં આવે, હું બેંક જ લૂંટી લે કોક. દીકરાએ તો પહેલેથી હાથ ઊંચા કર્યા, અને હવે બેંકવાળાએ, ઓલાએ હોળી કરી અને બેંકવાળાએ દિવાળી ફૂંકી તારી. સંયોગોનો ભરોસો નહીં કરવો. ભરોસા પાત્ર સંયોગ છે જ નહીં, એ વાત આમાં કહે છે. જો 8-8 વર્ષના બાળકો, રાજકુમારો આત્માના જ્ઞાનના ભાનથી માતા પાસે આવે છે. ગુરુદેવશ્રી એવું બોલે ને, શૈલાબેન માતા પાસે આવે છે. હું તો પ્રવચન સારમાં ઘૂસી ગયો. 202-3 નંબરની ગાથાઓ. માતા પાસે, પિતા પાસે, ગુરુજનો પાસે જઈને એ આજ્ઞા લે છે. વિકાસભાઈ, ઘરે જઈને વાંચશો કે વાંચીને બતાવો તમને? આજે તો શેર બજાર નથી ને, ઘરે જઈને કાઢો પ્રવચન સાર. હા, ઘરે જઈને વાંચો તમે. જેટલી હોંશે હોંશે આપણે આ બધું થોડુંક શાસ્ત્રો વિરાજમાન કર્યા છીએ. સુનિલભાઈ શાસ્ત્રીના વરદ હસ્તે જ કર્યા છો ને. હા, જો બંધુજનોની વિદાય લઈ સ્ત્રી પુત્ર વડીલોથી છૂટી દ્રગ જ્ઞાન તપ ચારિત્ર વીર્યાચાર અંગી કૃત કરી. 202 નંબરની ગાથા. 202. જો અહો આ શરીરના, અહો આ પુરુષના શરીરના જનકના આત્મા. એમ નથી કહેતા હે ડેડી, એ ડેડી તો ડેડ જ છે. આજકાલના છોકરાઓને કેવી ટેવ છે એમ, એટલે બાપુજી પિતાજી બોલતા, હવે તો ડેડ એટલે હે મરેલા મળદા એમ. અને મમ્મી શું ઓલા ઇજિપ્તની સંસ્કૃતિ શું કહે છે? કલ્ચર, ઇજિપ્ત કલ્ચર શું કહે છે? હા, એ શું એ તો મમ્મી એટલે એ મરેલી જ એમ. આ જો આ પુરુષના, પુરુષ એટલે સ્ત્રી પુરુષ વાળો પુરુષ નહીં, પુરુષ એટલે આત્મા. આ આત્માના શરીરના, જો સંયોગ વળી પાછું સ્વીકાર કર્યો, આ પુરુષના શરીરના જનક. તમે શરીરના જનક છો, આત્માના નહીં. આ પુરુષના શરીરના જનકના આત્મા. 4 પડ: પુરુષ, શરીર, જનક અને આત્મા. સીધું કહો ને કે હે પપ્પા, એમ નથી કહેતા. અહીંયા આ પ્રવચન સાર અમૃતચંદ્ર આચાર્ય દેવની ભાષા છે કે આ પુરુષના શરીરના જનકના આત્મા. જોજો શું કહે છે, હું જાઉં છું, મને આદેશ આપો, એમ નથી કહેતા. અહો આ પુરુષના શરીરની જનનીના આત્મા. આ માને કીધું, આ પુરુષને, આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી, તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. બોલો. એટલે સૌથી પહેલાં તો એમના મા બાપ ઉપર જ ચોકડી મૂકી. તેથી આ આત્માને તમે છોડો, કેમ કે તમે શરીરના જનક જનની છો, આત્માના નહીં. કેવી છાતી હશે અમૃતચંદ્રાચાર્ય દેવની! 202ની છાતી હતી. 202 નંબરની ગાથા છે. આ પુરુષના જનક નથી તમે, પુરુષની જનની નથી, તમે દેહના છો.
માટે આત્માને છોડો. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી પોતાનો અનાદિજનક તેની પાસે જાય છે. અને અહો આ પુરુષના શરીરની રમણીના આત્મા, હવે પત્નીને કહે છે, આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. એ જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિ રૂપી જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે. એવી જ રીતે પુત્રને પણ સંબોધન કર્યું. આવા વડીલો સ્ત્રી અને પુત્રાદિક પાસેથી એ આજ્ઞા, ખરેખર હું જાઉં એ પૂછવા નથી જતા, અમે જઈ છીએ. વિકાસભાઈ તમને દાંત આવશે, એક વાત પૂછો, ઘરે જે કામવાળી બાઈ આવે ને, હું રજા લઉં એમ પૂછે છે? બોલો ધ્રુવધામ. સીએલ રિપોર્ટ આપે છે, કિંજલ મેડમ હું હવે સોમવારે આવવાની નથી. અરે શું હિંમત! એ તો સીધા ત્યાંથી ફોન, જરીક પણ વિવેક બાકી હોય તો ફોન કરીને કહે, ન તો સીધા મંગળવારે જ આવીને ઉગે. સોમવારે તો મહારાણી ત્રાસી જ ગઈ, બીમાર જ પડી ગયો એ મહારાણી તો. અને એવું કહેવાની હિંમત નહીં મંગળવારે, કામ આલતી બેન કાલે તો તમે કીધું જ નહીં, જો પછી બુધવારથી પછી તાળાબંધી થઈ જાય. જ્ઞાની જ્ઞાનની પરિણતિને જેવું ઉછેરે ને, એમાં પંચમકાળના પૈસાવાળા બધા કામવાળાને ઉછેરે. કેટલું એનું રાખવું પડે, કેટલું એને પાલવવું પડે, ઊંચે આવાજે બોલી ન શકે. કેટલી પરાધીનતા છે આ. હા, ગુજરાતીમાં એક લેખક છે ચિનુ મોદી, એનો એક બહુ સરસ મજાનો એક નિબંધ છે, જીન હુકમ માલિક. તો એક રિટાયર્ડ થયેલો એક ઓફિસર નોકર તરીકે એક જીનને રાખે છે. જીન એટલે અલાઉદ્દીનનો આત્મા, એ ભૂત બનીને આવેલો, એ નોકર તરીકે રહે એને ત્યાં. પછી એને બૂટ બાંધવા, નેસ બાંધવા, ચા ને કોફી, નાચવાનું ગાવાનું બધું જ એને કામ સોંપે છે. બોલો કોણ? જીન. જીન કહે છે કે મારે આ બધું કામ કરવાનું, પણ એક શરતે, મારી જગ્યાએ બીજા કોઈ કામવાળા તારી પાસે આવવાના જ હોય. તમે જોજો, કામવાળા હોય, બીજા કામવાળાને કામ ચીંધો એટલે કામ મૂકી દે. જીન જ છે બધા, જીનના જ અવતારો બધા. તો પાઠ પૂરો થતાં થતાં તો ઓલો તો અધિકારી મરી જ જાય છે, કેમ કે એની હવે પરાધીનતા એને સ્વીકાર નથી થતી. આ પરાધીનતા એવું છે, આપણા હાથ જગન્નાથ, સ્વાધીન થાવ. એ આ છે કૌલ કરાર કરનારા બધા. હા, માતા જનેતા આજ્ઞા આપો માતા, માતા એકવાર રડવું હોય તો રડી લે માતા. કૌલ કરાર કરીએ છીએ અમે અંતરમાં જઈને, હવે ભવ નહીં કરીએ, બીજી માતા ન કરીએ. આ તો જનરલ રાજકુમારના પુત્રોની વાત. આ એક પ્રસંગ. બીજો, ભાવનગર જ્યારે જતા 65-66માં ભક્ત ધ્રુવ અને પ્રહલાદ, એમાં ભક્ત ધ્રુવનું નાટક. હા, એમાં બધી જો એણે દીક્ષા લઈ લીધી, અને મોટું નાટક હતું, લાકડાની ઘોડી હોય ને જંગલમાં આમ થાય ને, હા, રાજકુમારો ત્યાગી થઈને, ભલે દૃષ્ટિ જુદી પણ આ તો એક બાહીથી આમ બેઠા. એમાં નાટકમાં ઇન્દ્રાણીઓ ઉપરથી લાકડાના ઓલા રાખીને ચડાવવા ઉતરે, એ ઇન્દ્રાણી ત્યાં તેમ બોલતી, હા, ઓલો પડદો નાખેલો હોય, એ બધું જ ગુરુદેવશ્રી આમાં સંભળાવે. માતા તારું શરીર બહુ સુંદર છે, મારે જો ભવ કરવાનો હશે તો માતા તારી કુંખમાં એકવાર હું આવીશ, બાકી બીજું છે નહીં. આવા તો નાટક પાડતા હતા. અત્યારે તો બધું ધર્મને નામે ફેર એવો પણ દેખાવ કરે, લીલા પડદા, જો ઓલો બેનર પડદા નાખે ને, એ પડદાની વાત. હવે તો મહાહિંસાના તાંડવવાળા સ્ક્રીન આવી ગયા ને હવે તો. અચ્છા, આમાં વિકાસભાઈ એક મને બહુ વાત અંદરમાં સ્પર્શી. માતા મારે ભવ તો કરવો નથી, પણ કદાચિત ભવ કરવાનો હશે તો માં તારી કુંખે હું આવીશ. મળ્યું વાક્ય, મળ્યું. પછી શું લખ્યું છે જો તો પુસ્તકમાં તમારે, બાકી બીજી હવામાં વાત રહેવા. હવામાં ને હરામ બોલ્યા છે ગુરુદેવશ્રી, આમાં લખ્યું છે હવામાં. હવામાં ક્યાંથી આવ્યું આમાં? શૈલાબેન શું લખેલું છે એમાં?
હવામાં કાંઈ બોલ્યા નથી ગુરુદેવજી, બાકી બધી વાત હરામ, એમ હરામ શબ્દ બોલ્યા છે, બાકી બીજી હરામ વાત રહેવા દે એમ. તો આ બહુ સરસ રોગાદિકની વાત. અચ્છા, એક વીજળીનો દાખલો બહુ સરસ આપ્યો છે ગુરુદેવશ્રી 143માં. નીચે જો, જેમ વીજળી પડે અને પર્વતના 2 ટુકડા થઈ જાય, એમ અંદરમાં ભેદ જ્ઞાન થયું અને રાગ અને આત્મા 2 ભિન્ન થઈ ગયા. હવે વીજળી પડ્યા પછી પર્વતના 2 ટુકડા થયા, એ રેણ દીદે એક થાય એમ 3 કાળ ન બને. રેણ સમજ્યા? એમ ભગવાન આત્મા રાગ અને ભગવાન વચ્ચે પ્રજ્ઞા છીણીથી ભેદ જ્ઞાન કર્યું. હવે એ કોઈ દી એક થતા નથી. આવું સ્વરૂપ છે. આગળ અહોભાવના ઉદ્ગારો બહુ સરસ આવ્યા. હવે કોઈ દી એક થતા નથી, આવું સ્વરૂપ છે. પ્રભુ, અંદર તારો ચૈતન્ય ચમત્કારથી ભરેલો ભગવાન, એ ભગવાનનું મહાત્મને તને આવવું જોઈએ. બીજાના મહાત્મ બધા છોડી દેવા જોઈએ. જાણન દેકન આનંદ ધારા પ્રગટી એને રોગ તોડી શકતા નથી, એ તો પરજ્ઞે તરીકે જણાયો છે. છેલ્લો પણ એક બહુ જોરદાર વાત આવી આમાં, મને બહુ આનંદ આવ્યો એમાં. એક તો રાગના દર્શન તો અનાદિકાળથી કર્યા છે, બરાબર, પણ એ અનાદિકાળથી ભગવાનના દર્શન નથી કર્યા. એક શબ્દ બોલ્યા જો, દર્શનની ધારા. મળ્યું? 4-5મી લીટીમાં છે, પછીના ફકરામાં 144 પાનો ઉપરથી 5-6 લીટી પછી દર્શનની ધારા. એ શું છે? એ દર્શનની ધારા આત્મ દર્શન હોતા હૈ, ઈ છે આ દર્શનની ધારા. એ કાંઈ આત્મ પરિણતિ, ભગવાન વિતરાગી દશા એ સ્વભાવના અવલંબનથી થઈ દ્રવ્યનો જેમ અભાવ નથી થતો, એમ પરિણતિનો પણ અભાવ નથી થતો. વિકાસભાઈ, કોઈ શાસ્ત્રમાં આવે છે આવી વાત? સાંભળશો એટલે નાચી ઉઠશો તમે લોકો. ચારિત્ર પહોળની વાત છે. અષ્ટપહોળમાં ચારિત્ર પહોળ. આત્મા અક્ષય અમેય, અને આત્માને આશ્રિત પ્રગટ થયેલી પરિણતિ પણ અક્ષય અને અમે. હવે એનો ક્ષય નહીં થાય. એ આ વાત ગુરુદેવ બોલે એટલે એમાંથી આગમો ઉછળે. જ્ઞાનીના એક એક વચનમાં અનંતા આગમો ટપકતા હોય છે. બહુ અદ્ભુત વાત હતી. કેટલી સરળતા ગુરુદેવશ્રીની. 269મો બોલ, શરૂઆતની 2 લીટી વાંચ્યું અને માંડ 1.5 લીટી બોલ્યા. 10 મિનિટ સુધી માંડ બોલ્યા છે. આગળનું કાંઈ ગુરુદેવશ્રી વાંચ્યું જ નથી, એટલું બોલ્યા. એ તો બેનનું વિનયથી ભક્તિથી વર્ણન છે એમ લઈ લેવું, એટલું જ બોલ્યા. ધ્યાન ગયું બધાનું? સાંભળ્યું છે? આ ગુરુદેવશ્રીની વિનયની ભાવના, અને આખો બોલ ગુરુદેવશ્રીના મહિમામાં છે. તોય ફાટ તીર્થંકર જેવો પુણ્ય ગુરુદેવશ્રીનો. હા, અહો દેવશાસ્ત્ર ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવશાસ્ત્ર ગુરુનું દાસત્વ જોઈએ. બસ એના ઉપર ગુરુદેવશ્રી 7-8 મિનિટ સ્વાધ્યાય આપ્યું. પછી ગુરુદેવશ્રી અંગેનો જે આખો બોલ, પૂજ્ય કહાન ગુરુદેવશ્રી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓ શ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે, તે ઉપકાર કેમ બોલાય? ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે, તેમનું શ્રુત જ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે. ખબર નહીં કેટલા લોકોએ તસદી લીધી હોય. મને એમ વિચાર આવતો, હું 2 મિનિટ વહેલો આવ્યો તો સભાને પૂછવું હતું મારે કે બેનશ્રી આ બોલમાં શું બોલે છે, બોલો. એક વાર નહીં, સેંકડો વાર વાંચી જવું જોઈએ. પરમ ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, તેમની અમૃતમય વાણી મંગળ છે. તેઓ શ્રી મંગળ મૂર્તિ છે, ભવદધી તારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે. પૂજ ગુરુદેવના ચરણ કમળની ભક્તિ અને તેમનું દાસત્વ અમને નિરંતર હો. બોલો, આમાંથી એક શબ્દે ગુરુદેવજી વાંચ્યું નથી. પોતાની વાત છે ને, શું આત્મશ્લાઘાની વાત લઈને બેસાઈ ત્યાં. હા, 270મો બોલ, પોતાની જિજ્ઞાસા જ માર્ગ કરે. જિજ્ઞાસા એટલે જૈવિક શક્તિ, જીવવાની ઝંખના એટલે જિજ્ઞાસા.
સ્પિરિચ્યુઅલ બાયોલોજી જિજ્ઞાસા એટલે. ઘણાએ તો આમાં મરેલા જ હોય. રામજીભાઈ શું કીધું? ક્યાં મામાશ્રી ક્યાં ગાયબ છો કેટલા દિવસથી? હા, 6 મહિનાથી તો દેખાણા નહીં. સમજાય છે? નથી સાંભળવાની ગરજ, સાંભળે તો સમજાય છે કે નહીં, નથી એની ગરજ. એ બધા મરેલા જ છે. હા, સમજાય છે એનો ઉમળકો નથી, સમજાતું નથી એનો રંજ નથી, મરેલા જ છે ધામજીભાઈ. હું ક્ષયક્ષમ જ્ઞાન વધારવાની જિજ્ઞાસાની વાત નથી કરતો. યથાર્થ માર્ગ આપણને સમજવું જોઈએ. સત્ય તત્વ મગજમાં. વિકાસભાઈ સમજાય છે? હું સન્માર્ગે રહું, સન્માર્ગે રહું, નફો જ નફો થાય માર્ગમાં, મને નુકસાની ન થાય, સત્માર્ગ મારા હૃદયમાં સંગરે, એવી તો ઝંકના હોવી જોઈએ ને. એનું નામ જિજ્ઞાસા છે. પોતાની જિજ્ઞાસા જ માર્ગ કરે. શાસ્ત્રો સાધન છે વ્યવહારે, પણ માર્ગ તો પોતાથી જ જણાય છે. એમાં એ કીધું, હા, માર્ગ શાસ્ત્રો બધા માર્ગ દેખાડીને અળગા રહે છે. પોતાની ઊંડી તીવ્ર રુચિ અને સૂક્ષ્મ ઉપયોગ. આહા, શું કીધું? કેવી રુચિ? રુચિના 2 વિશેષણ, ઊંડી રુચિ અને તીવ્ર રુચિ. આમ જો, ઊંડી રુચિ તળિયા તપાસવાની, અને તીવ્ર રુચિ, જેમ શું કહીએ, ચપ્પુ આપણને વાગે, ચાકુ ચપ્પુ વાગે અથવા બ્લેડ વાગે અને વીછી કરડે. કેટલો ફેર બેઉમાં? ચપ્પુ વાગે તો લોહી ઉપર ઉપરથી નીકળશે, બ્લેડ વાગે તો જરીક અંદરથી નીકળશે, અને વીછી કરડે તો, વીછી કરડે તો આખા શરીરમાં જ ઝેર ફેલાઈ જાય. એને ખ્યાલમાં આવે છે? એમ અહીંયા કહે છે ઊંડી અને તીવ્ર રુચિ. ગુરુદેવસિંહ એક શબ્દ બોલ્યા, ગંભીર, મહારુચિ, એવા શબ્દ બોલ્યા. સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ જણાય છે, કારણ આપવું જોઈએ. વાહ, કારણ આપવું જોઈએ. કારણ પણ નહીં આપો તો કાર્ય ક્યાંથી થાય? આમાં જો તમે આ મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવેગ ઉપજાયો, પણ આત્મજ્ઞાન વિના લે સુખ. એનો અર્થ શું થયો? જો આ ગુરુદેવ બોલે છે બીજા ફકરામાં, એનો અર્થ શું થયો એવું બોલ્યા. અને 147માં પાને પણ વળી પાછા બોલ્યા કે એ તો અજ્ઞાનીની વાત છે. પંચમહાવ્રતના પરિણામ જે મુનિને થયા, મુનિવ્રત ધાર આનંદ બાર, એ તો અજ્ઞાનીની વાત છે. એમાં પણ બોલ્યા એનો અર્થ શું થયો? એને આનંદ તો મેળવ્યો નથી. ખ્યાલમાં આવ્યો? તો એનો અર્થ એમ થયો એ અજ્ઞાનીના વ્રતની વાત છે. તો 2 વખત એનો અર્થ કર્યા. અને આગળ શાસ્ત્ર દિશા દેખાડીને અળગા રહે. શાસ્ત્ર દિશા દેખાડે પણ ચાલવાનું તો એની છે. પછી વળી પાછું બાળપણું, યુવાપણું અને વૃદ્ધપણું, એ દેહની સ્થિતિ અને આત્માની સ્થિતિમાં. જો રાગ મારો છે તો મને લાભ થશે, એ અંદર બાળ સ્થિતિ છે. નંબર 147 સાવ નીચે. રાગથી ભિન્ન થઈને પોતાના અંતરાત્માનું ભાન થયું એ યુવાન છે, અને અંતરમાં આશ્રય લઈને કેવળ જ્ઞાન પામે એ વૃદ્ધ છે. બોલો કેટલી સરસ વાત આવી. પાનો 148 કાઢો, 148. એમાં બીજા ફકરામાં જુઓ ગુરુદેવશ્રી શું બોલે છે. 3જી લીટીમાં, કોઈ ગુરુથી નહીં. જો શું બોલે છે ગુરુદેવશ્રી? કોઈ ગુરુથી નહીં, શાસ્ત્રથી નહીં. અરે ક્યાં જાઉં ભાઈ તારે? બહારમાં જરી સગવડતા ભાડે 5-25 લાખ પૈસા દેખાય, એના વળી અબજોપતિ, ઓલા પોપટભાઈને કહીને 2 અબજ ને 40 કરોડ, એ બધી વાત એમાં કરી છે. જો સમ્યક દ્રષ્ટિ, ચક્રવર્તી, શાંતિ, કુંતો હરનાથ વગેરેની બધાની વાત કરી. હજારો દેવો સેવા કરે. કદાચ રાગ આવે એ દુઃખ છે, પણ એમને સુખ બુદ્ધિ નથી, દુઃખ બુદ્ધિ છે. પછી ભરત ચક્રવર્તીની પણ વાત નીચે, હા, એ આવી છે. પછી રુચિ જો, ગંભીર રુચિ, તીવ્ર રુચિ, ઊંડી રુચિ, હા, એ બહુ સરસ વાત આવી. પછી ઓલા બોટાદ જનડા કૂવો, પાતાળ કૂવો, એની બધી વાત કરી. 18 કોસ સુધી વહેણ છે. 149 પાનો.
હવે સિદ્ધાંત શું સમજાવ્યા એમાં? નીચે જો સાવ એમ ભગવાન આત્મા. હંમેશા જો વિકાસભાઈ ગુરુદેવશ્રી કોઈ પણ કથાનક વૃત્તાંત કહે ને તો એમ બોલે ને એની રાહ જોવાની આપણે. એને કોઈ પાતાળ કૂવાની કહાની નથી કરવી, એને તો સમજાવવું છે કંઈક બીજું જ. એમ ભગવાન આત્મા રાગની એકતાનું અંદર છલ્લી પડ્યું છે, એને એકવાર તોડી નાખ. હા, ખ્યાલ આવ્યો? અચ્છા, પછીના પાનામાં જો કારણ આપવું જોઈએ. એમાં બહુ માર્મિક વાત છે, 3 વાત છે. એક તો અંતર ભગવાન પૂર્ણાનંદનો નાથ, આ દ્રવ્ય સ્વભાવ મળ્યું બધા એને બીજી લીટીમાં. નવો ફકરો બીજી લીટી, શુદ્ધોપયોગ અંતર ભગવાન પૂર્ણાનંદનો નાથ નંબર 1. આ પહેલો બોલ. બીજો બોલ એની રુચિ અને એની ભાવના, બરોબર. નંબર 3 અને શુદ્ધોપયોગ રૂપી કારણ. દ્રવ્ય સ્વભાવ આવ્યો, દ્રવ્યની સાધના આવી અને સાધનાનો સ્વરૂપ આવ્યો. આ 3 વાત આમાં લીધી છે. અને પછી વાતની પૂર્ણતા ગુરુદેવશ્રી પ્રજ્ઞાચીનીમાં જઈને કરે છે. હા, એ પ્રજ્ઞાચીનીમાં જઈને આપણે કરવાની વાત અંદરમાં કરી છે. એ બહુ સરસ વાત. એક ગઈકાલની વાત હું ચોક્કસ કરવા માગીશ. 129 પાનું કાઢો, ઝડપથી કાઢો બધા. ગઈકાલે ગુરુદેવશ્રી ઓલો પશુઓનો દાખલો આપ્યો હતો, ગમાણનો દાખલો આપ્યો હતો. સાંભળ્યું હોય તો ખ્યાલ હશે. હા, એમાં જો હમ તો કબ હોન નિજ ઘર આએ, પંડિત દૌલતરામજીનું ભજન યાદ કર્યા. એમાં બોલ્યા એ ગાય અને બળદ સવારે બહાર નીકળે, સાંજે આવે તો બારણા બંધ હોય તો માથું મારે. હવે પશુઓવાળી વાત તો સમજાય છે દામજીભાઈ, પણ આમાં ગુરુદેવ જે સમજાવે છે બહુ ગજબની વાત સમજાવે છે. સાંજે જ્યારે જંગલમાંથી આવે, કેમ કે નીચે અંદર ગમાણ હોય, એમાં બાંધે ને 12 કલાક ત્યાં રહેશે. અમારા ઘરમાં રહેવું છે તો બારણા બંધ હોય, માણસને ખબર નહીં હોય કે હમણાં ભેંસ ગાય આવતી હોય તો માથું મારે. હવે હું સમજાવે છે જો, આપણે માથું મારીએ છીએ, નથી મારતા એમ નથી, પણ શેમાં મારીએ છીએ? ગાંડપણમાં મારીએ, ગમાણમાં નથી મારતા. એમ પ્રભુ તારા ઘરમાં જવા માટે એકવાર માથું તો માર. અહીંયા માથું માર એટલે મહા મહેનત કર. વિકાસભાઈ, માથું માર એટલે માથું મારવાનું બંધ કર. શું કીધું? હા મામાશ્રી, માથું મારે એટલે સંસાર શરીર ભોગોમાં માથું મારવાનું બંધ કર. અહીંયા અનંત પુરુષાર્થ કર. રાગની એકતાના બારણા બંધ છે, એ તૂટી જશે. હા, એમાં જાગૃત સ્વભાવ અને જાગૃતિ, બહુ અદ્ભુત વાત હતી. તો આજે આ 4 બોલો ઉપર બહુ સરસ અને માર્મિક પ્રવચન, 102 નંબરનું પ્રવચન આજે 101. હા, જ્ઞાની દ્રવ્યના અલંબનના બળે, બહુ અદ્ભુત 101 નંબરનું પ્રવચન આપણે આજે લીધું છે. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो